નમસ્કાર મિત્રો, હું છું જિગ્નેશ અને તમે જોઈ રહ્યા છો મારી ચેનલ ફિલ્મી જિગ્નેશ. તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક આવનાર ગુજરાતી મૂવી જેનું નામ છે પ્રવાસ. જી હા દોસ્તો, એક ખૂબ જ હૃદયસ્પર્શી આ ગુજરાતી મૂવી છે. તો સૌથી પહેલાં આપણે એનું ટ્રેલર જોઈશું. તો ચાલો ટ્રેલર જોવા ચાલો. Tino. Hi Tina. I like your getup. આપણી શાળામાંથી આવતા મહિનાની 22 અને 23 તારીખે પ્રવાસનું આયોજન કરવામાં આવેલ છે. જે લોકોએ પ્રવાસમાં આવવાનું હોય એ લોકોએ 10 દિવસની અંદર 800 રૂપિયા જમા કરાવવાના છે. નોકરીએથી પાછા આવીને થોડી ઘણી મજૂરી કરીશ ને તો જ 2 પૈસા મળશે. એ ટીના, તું પ્રવાસના રૂપિયા લાયો? જે મારાથી નહીં વાય, તું જા. પણ ટીના, પ્રવાસના રૂપિયા તો આપતો જા, હું તારું નામ લખાઈ દઈશ. રોલ નંબર 14 શિવમ, તું લાવ્યો છે પ્રવાસના પૈસા? હું પૈસા લાવવાનું ભૂલી ગયો. આ તો સાહેબ પ્રવાસના રૂપિયાનું યાદ કરાવતા હતા. પ્રવાસવાળી વાર્તા ને? હા, એનું લેસન. હા, હું કરી લઉં. લાય આપ. અમારી સ્કૂલમાંથી અમદાવાદ અમને પ્રવાસ લઈ જવાના છે. કેમ શિવમ નથી આવવાનો? બાપ રે, અમદાવાદ આવું છે? હા, તમે લોકોએ નથી જોયું? ના. કાન્ટ બિલીવ ઇટ, બ્રો. ટીના, તારી પાસે 7 દિવસ છે. લે, મીઠાઈ ખા. પણ નથી ખાવી મારે. આ પક્ષીઓને કાયમ પ્રવાસ જ ચાલતો હોય નહીં? એક જગ્યાથી બીજી જગ્યાએ, બીજીથી ત્રીજી. ના કપડાં પહેરવાનું ટેન્શન, ના સામાનનું. બસ જ્યાં મન ફાવે ત્યાં નીકળી જવાનું. અરે ભાઈ, શું શાનદાર ટ્રેલર છે. આ ટ્રેલરમાં આપણને એવું બતાવવામાં આવે છે કે ટીનો અને તેનો પરિવાર તેમના જીવનમાં ઘણો સંઘર્ષ કરે છે. જી હા દોસ્તો, કેટલાક લોકો માટે આ નાના સપના માટે પણ કેટલી મોટી લડત લડવી પડે છે. પ્રવાસ ફક્ત એક સ્કૂલ ટ્રીપ નથી, એ છે એક બાળકના સપનાની સફર, આશા, લાગણી અને પરિવારના પ્રેમની કહાની. તો આ ટ્રેલરમાં આપણને ઘણું બધું શીખવા મળશે. તો મળીએ આવા જ બીજા એક રસપ્રદ રિવ્યૂ સાથે. બાય.